લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થવાના એક દિવસ પહેલા મુખ્ય ચૂંટણી કમિશનરે આજે પત્રકાર પરિષદ યોજી હતી. કદાચ એવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે ચૂંટણી પંચ દ્વારા મતદાન સમાપ્ત થયા બાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે આ વખતે યોજાયેલી લોકસભા ચૂંટણીને ઐતિહાસિક ગણાવી હતી અને ચૂંટણીની વ્યવસ્થાઓ તેમજ સફળતાપૂર્વક મતદાનના સમાપનને પણ એક સિદ્ધિ ગણાવી હતી. આ ચૂંટણીમાં 64 કરોડ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 31 કરોડથી વધુ મહિલાઓએ મતદાન કર્યું હતું. જનતા પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે, જેમાં આજથી અમૂલ દૂધના ભાવમાં લીટરે 2 રૂપિયાનો વધારો ઝીકાયો છે. તો બીજી તરફ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પણ જનતાને મોટો ઝટકો આપી દેશભરના ટોલ ટેક્સમાં વધારો કર્યો છે. ટોલ ટેક્સ દરમાં એપ્રિલ મહિનામાં ભાવવધારો લાગુ થવાનો હતો, પરંતુ ચૂંટણીને કારણે ભાવવધારો જૂન મહિના સુધી પાછો ઠેલવવામાં આવ્યો હતો. ત્યારે આજથી દેશભરના 1100 જેટલા ટોલ પ્લાઝા પર ટોલ ટેક્સમાં 3 થી 5% વધારો લાગુ કરાયો છે. અમદાવાદમાં રહેતા 9 જેટલા મિત્રોનું ગ્રુપ ગતરોજ ખેડાના ગળતેશ્વર ખાતે ફરવા ગયા હતા, જેમાંથી કેટલાક લોકો અહીંથી પસાર થતી મહીસાગર નદીમાં નાહવા ઉતર્યા હતા. ત્યારે આ ગ્રુપનો એક સભ્ય નદીમાં ડૂબવા લાગ્યો હોવાથી તેને બચાવવા એક બાદ એક કુલ 4 મિત્રો નદીમાં ગરકાવ થઈ ગયા હતા. જોકે સ્થાનિક તરવૈયાઓએ 4માંથી એકનો જીવ બચાવી લીધો હતો. ત્યારે એકનો મૃતદેહ રવિવારે, જ્યારે અન્ય 2 મિત્રોના આજે સવારે મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.